વચનામૃતમાં લોકાલોક પર્વતનો ઉલ્લેખ છે, તો લોકાલોક પર્વત પૃથ્વી પર છે કે સૂર્ય ચંદ્રની જેમ પૃથ્વીથી કંઈક જુદો છે? મેં ગયા પ્રશ્નોત્તરીની અંદર એક વાત સમજાવી હતી કે ઘણા પ્રશ્નો આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ જે આવે છે એ આપણી બુદ્ધિ શક્તિ, આપણી વિચાર શક્તિ અને આપણી સમજણ શક્તિથી, એનો અર્થ એ નથી કે એ મિથ્યા છે, પણ આપણી સમજણ શક્તિ, આપણી દીર્ઘ દ્રષ્ટિ આપણે ગમે તેટલી કરીએ તો ક્ષિતિજની બહાર જઈ શકતી નથી. ક્ષિતિજ એટલે જ્યાં સૂર્ય આકાશ અને પૃથ્વીનું જ્યાં મિલન થાય છે એને ક્ષિતિજ કહેવામાં આવે છે. તો આપણે બહુ દ્રષ્ટિ લાંબી દોડાવશું તો ક્યાં સુધી જોશું? આપણી દ્રષ્ટિ બહુ લાંબી દોડશે તો ક્ષિતિજ એ છેડો જોશું, પછી એનાથી આગળ પેલી બાજુ શું છે આપણે જોઈ શકતા નથી. એટલે આ બધી વસ્તુનું કેવું છે કે પ્રમાણભૂત, જેને કહેવાય કે તમને અનુભવ નથી તમે કહો છો એવો પ્રશ્ન થઈને ઉભો રહે કે તમે જોયો છો લોકાલોક પર્વત, તો તમે કઈ રીતે કહો છો છે એમ. પણ આ મારી દ્રષ્ટિની પહોંચની બહાર છે, પણ શાસ્ત્રએ જેમાં જેને જોયો છે એને લખ્યો છે. અને શું લખ્યો છે હું એ તમને સમજાવી શકું, એનાથી વિશેષ હું તમને આ પ્રશ્નના ઉત્તરમાં નહીં સમજાવી શકું, કારણ કે જેને જોયો છે એને વર્ણન કર્યું છે. અને વર્ણન કેવું કર્યું છે તો ભાગવતજીની અંદર પંચમ સ્કંદની અંદર 20મા અધ્યાયની અંદર સુખદેવજીએ આ બહુ સુંદર વર્ણન કર્યું છે લોકાલોક પર્વતનું. હું તમને એમાંથી થોડીક ઝાંખી કરાવું કે લોકાલોક પર્વત ક્યાં છે, પછી તમે હવે એનો વિચાર કરજો, અનુમાન કરજો, તમારા શ્રદ્ધા અને સમજણ ઉપર છોડું છું. કારણ કે મેં કીધું એમ કે તમે મને એમ પૂછો કે બાપુજી તમે જોયો છે, તો હું કહું છું કે મેં નથી જોયો. હવે એનો અર્થ કે જોયો નથી એટલે મિથ્યા છે, તો એનો અર્થ એ પણ નથી કે મિથ્યા છે. એનું વર્ણન જે શાસ્ત્રમાં આવે છે એ જેને જોયો છે એને કર્યું છે, અને જેને કર્યું છે એને સત્ય કર્યું છે. એટલે એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખીને આપણે આ વસ્તુને સમજીએ તો એની અંદર લોકાલોકપણું જે સુખદેવજીએ જે વર્ણન ભાગવતજીની અંદર પંચમ સ્કંદની અંદર કર્યું છે એના આધારે આપણે જોઈએ તો મેરુ પર્વત છે એને કેન્દ્રમાં ગણ્યો છે. મેરુ પર્વતની ચારે બાજુ ફરતે એટલે ગોળાકારની અંદર મેરુ પર્વતની ચારે બાજુ જે દ્વીપ છે એને જંબુદ્વીપ કીધો છે. અને જંબુદ્વીપના જેટલું પ્રમાણ છે, જેટલો મોટો જંબુદ્વીપ છે એનાથી બહારની બાજુ એટલે એ પણ ગોળાકાર થયું. એટલે આ છે ને, તમે જયારે હું ખાલી બતાવું કે આ મેરુ પર્વત છે, હવે એની ચારે બાજુ લખ્યું એટલે કે ગમે તે તમે દિશામાં જાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તમે કોઈ પણ દિશામાં જાઓ તો તમને આ જ મળશે. એનો અર્થ કે મેરુ વચ્ચે છે, એની ચારે બાજુ જંબુદ્વીપ છે, એની ચારે બાજુ ખારો સમુદ્ર છે, સમુદ્રથી વીંટળાયેલો છે. અને એ ખારા સમુદ્રથી પોતાનાથી બમણા વિસ્તાર વાળો લક્ષદ્વીપ છે. આ સમુદ્ર પછી શું છે તો આ કોઈ પણ તમે દિશામાં જશો તો તમને એમ થશે. હવે આપણને એમ થાય કે ભાઈ આ આમ લખ્યું છે, આમ વિસ્તાર થાય છે તો પૃથ્વી ગોળ છે, પણ તમે જો પૃથ્વી ગોળ છે તો પૃથ્વીને તમે ઉપરથી જોશો તો તમને પૃથ્વી આમ જ દેખાશે, આખું ગોળાકાર તમને નથી દેખાતું. એટલે આ જે વિસ્તાર છે ને એ પૃથ્વી આખી એની અંદર આવી ગઈ. પછી એની પડખેનો ફરતો આખો પ્રવાહ એ ચારે બાજુથી કોઈ પણ દિશાથી જોશો ને તો તમને આ દેખાશે. એટલે એનું વર્ણન એ રીતે સમજવાનું ભાગવતજીના પ્રમાણે થાય. ત્યારે એમાં લખ્યું કે મેરુ પર્વત છે એની ચારે બાજુ જંબુદ્વીપ ઘેરાયેલો છે. જંબુદ્વીપના જેટલા જ પરિમાણ વાળો એટલે એટલા જ મોટાઈ વાળો એનો મોટો ખારો સમુદ્ર છે. અને એ જે ખારો સમુદ્ર છે એ ખારોદ્રા સમુદ્રથી બમણી વિસ્તારની અંદર લક્ષદ્વીપ એનાથી વીંટળાયેલો છે. અને આ દ્વીપના જે 7 ખંડમાં, પછી આ દરેક દ્વીપો જે બતાવ્યા છે ને એની અંદર પાછા ઉપખંડો છે, ખંડો છે, એના ઉપખંડો છે, ત્યાં પર્વતો છે, ત્યાં નદીઓ છે, એના બધાના નામ ભાગવતજીમાં લખ્યા છે. હું એટલા બધા ઊંડાણમાં નહીં જાઉં કારણ કે નહીતર પાછું વિસ્તાર વધી જશે સમયનો. પણ આપણે જે આપણો લોકાલોક પર્વતનું વર્ણન છે એના ઉપર સુધી પહોંચવું છે, એટલા માટે તો એની પડખે ખારો સમુદ્ર છે. ખારા સમુદ્રની પછી લક્ષદ્વીપ છે, અને તે જે લક્ષદ્વીપ છે એના જેટલા જ વિસ્તારનો ઇક્ષુરસનો સમુદ્ર છે. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. એટલો જ મોટો શેરડીનો રસથી એ વિસ્તાર એની લક્ષદ્વીપ ઘેરાયેલો છે. તેની આગળ તેનાથી બમણા વિસ્તાર વાળો શાલ્મલી દ્વીપ છે. અને એ શાલ્મલી દ્વીપની એની ચારે બાજુ પાછો મદિરાનો દ્વીપ છે, એટલે મદિરાનો સમુદ્ર છે. અને એ મદિરાનો સમુદ્ર પૂરો થાય પછી તેની આગળ તમે જાઓ એટલે કુશદ્વીપ આવે છે. અને કુશદ્વીપ એ પણ એનાથી પણ બમણા પરિમાણ વાળો છે, એટલે આ વિસ્તાર વધતો જાય છે, ડબલ થતો જાય છે. એ કુશદ્વીપ છે એના જેટલા જ વિસ્તાર વાળો ઘૃત સમુદ્ર છે. ઘૃત સમુદ્ર એટલે ઘીનો સમુદ્ર છે, એનાથી વીંટળાયેલો છે. અને ઘીના સમુદ્રની આગળ તમે જાઓ એટલે એનાથી બમણા પરિણામ વાળો કૌચદ્વીપ છે. એ કૌચદ્વીપ છે એ જેટલું ઘીના સમુદ્રનું પ્રમાણ છે એનાથી વિસ્તાર ડબલ છે, બમણો છે, એટલે એટલો મોટો વિસ્તાર થયો.
અને આ પોતાના જેવડા જ વિસ્તારવાળા દૂધનો સમુદ્રથી વિખડાયેલો છે. આ કૌચ દ્વીપ છે એની ચારે બાજુ એટલા જ વિસ્તારવાળો એ દૂધનો સમુદ્ર રહેલો છે. અને એમ કહેવાય છે કે જ્યારે કાર્તિક સ્વામીએ શસ્ત્ર પ્રહાર કર્યો કાર્તિકેયજીએ, ત્યારે એનો જે કટિભાગ અને લતાઓ વગેરે નિકુંજ વગેરે હતા તે ક્ષત થઈ ગયા, અને એ ક્ષતિ જ્યારે થઈ ત્યારે ક્ષીર સમુદ્ર એનાથી વડેથી એને સિંચવામાં આવ્યો, ત્યારે વરુણદેવની સુરક્ષાની અંદર અને એને પુનઃ એ પાછા નિર્ભય થયા, એટલે પુનઃ પલ્લવિત થયા. આ જે ક્ષીરસાગર, જે ક્ષીરસાગર જેને ક્ષીર સમુદ્ર કહેવામાં આવે છે, તેની આગળ ચારે બાજુ એટલે એની પાછી વર્તુળની અંદર 32 લાખ જોજન વિસ્તાર વાળો શાકદ્વીપ છે. આ 32 લાખ જોજન વાળો શાકદ્વીપ છે, અને પોતાના જેટલા વિસ્તાર વાળો દહીંનો સમુદ્ર છે. એની વિસ્તાર જે છે 32 લાખ જોજન એટલો મોટો શાકદ્વીપ છે. અને એ શાકદ્વીપની ચારે બાજુ પાછું, એટલે એના પછી આગળ વધો એટલે એનાથી આગળ દહીંનો સમુદ્ર આવે છે. આ પ્રમાણે દહીંના સમુદ્રની આગળ અને તેની ચારે બાજુ તેથી બમણા વિસ્તાર વાળો પુષ્કર દ્વીપ છે. જેટલો દહીંનો સમુદ્ર છે એનાથી બમણી વિસ્તાર વાળો એ પછી પુષ્કર દ્વીપ આવે છે. અને તે ચારે બાજુથી પોતાના જેટલા જ વિસ્તાર વાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે, અને એના પછી મીઠા જળનો સમુદ્ર એ આવે છે. તે દ્વીપની વચ્ચે અને તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગની સીમાઓને નક્કી કરનાર માનસોતર નામનો એક પર્વત છે, અને તે 10,000 જોજન ઊંચો અને એટલો જ લાંબો છે. એટલો જ ઊંચો અને પહોળો એ માનસોતર છે. અને એ માનસોતરની આગળ લોકાલોક નામનો પર્વત આવેલો છે. લોકાલોક પર્વત ક્યાં આવ્યો? કેટલા ઓળંગીએ, કેટલા સમુદ્ર ઓળંગીએ ત્યારે લોકાલોક પર્વત આપણને દેખાય. હવે આવી સ્થિતિને સામર્થ્ય તો આ પામરજીની ક્યાંથી હોય સ્વામી? જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય, જ્યાં સુધી ભગવાનની અનુકંપા ન થાય, ત્યાં સુધી જીવ આ સિદ્ધિના દશાને, આ સ્થાનને પહોંચી શકે એવી સામર્થ્ય હોતી નથી. એટલે અહીંયા આગળ આ લોકાલોક પર્વત ક્યાં આવ્યો એનું આપણે દ્રષ્ટાંત જોયું કે આટલા દ્વીપો અને આટલા સમુદ્રને ઓળંગન કરીએ ત્યારે પછી એને લોકાલોક પર્વત આવે છે. તે હવે લોકાલોક પર્વત, એમનો પ્રશ્ન એવો હતો કે પૃથ્વી ઉપર છે કે પૃથ્વીથી દૂર, પૃથ્વીથી આગો છે? તો આના વિસ્તાર પ્રમાણે જો જોઈએ ભાગવતજીના મત પ્રમાણે, તો એ જે લોકાલોક પર્વત છે એ 3 લોક પછી એનું અસ્તિત્વ દેખાડ્યું છે શાસ્ત્રની અંદર. અને એ એવી રીતે દેખાડ્યું છે કે હું ભાગવતજીના શબ્દો પહેલા વાંચીને પૂર્ણ કરું, પછી એના ઉપર આપણે વ્યાખ્યા થોડી સમજીએ. તો તે પૃથ્વીની બધી બાજુ સૂર્ય દ્વારા પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશ વચ્ચેનું વિભાજન કરવા માટે ઉભો છે. આ લોકાલોક પર્વત કેવી રીતે ઉભો છે? તો પૃથ્વીની બધી બાજુએ, અને હું એવું નથી માનતો કે પૃથ્વીનો કોઈ ખૂણો એવો હોય જ્યાં સૂર્યનો પ્રકાશ ન પહોંચી શકે. એટલે પૃથ્વીનો બધી બાજુ જ્યાં સૂર્યનો પ્રકાશથી પ્રકાશિત છે જે ભાગ, એ ભાગ અને અપ્રકાશિત પ્રદેશ, એટલે જે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી તો આ લોક કીધો. અને એ લોક, આ લોક એટલે આપણે કહીએ છીએ ને આ લોક અને પરલોક, એટલે એ અનુસંધાનની અંદર જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે છે તે તમામ વિસ્તાર એ આલોકનો વિસ્તાર થયો. અને એ આલોકથી પેલી બાજુ એટલે આ જે લોકાલોક પર્વત છે એની બીજી બાજુ ત્યાં અલોક કીધો, જેને પરલોક કીધો. આપણે શાસ્ત્રોની અંદર અલોક શબ્દ કહેવામાં આવે છે. એટલે અલોક અને લોક એનું સમન્વય, એનું સંધિ કરનારો આ પર્વત છે, એટલે એનું નામ લોકાલોક પડ્યું. લોક અલોક, લોક અલોકનું સંધિ કર્યું એટલે લોકાલોક નામ પડ્યું. એટલે એ રીતે. અને તે કેવો છે? તો મેરુથી લઈને માનસરોવર પર્વત સુધી જેટલો અંતર છે તેટલી જ ભૂમિ એ શોકદ્વગ સમુદ્રને સામે પાર પણ છે. એ આ શોકદ્વગ જે સમુદ્ર છે એની સામે પાર પણ આટલી જમીન છે. અને તેની આગળ સૂર્યમય સ્વર્ણમય ભૂમિ છે, અને દર્પણ જેમ સ્વચ્છ છે, અને તેમાં પડેલી વસ્તુઓ મળતી નથી, તેથી દેવતાઓ સિવાય બીજા કોઈ પ્રાણી ત્યાં રહેતા નથી. અને લોકાલોક પર્વત છે એ તો સૂર્યથી પ્રકાશિત અને અપ્રકાશિત ભૂભાગની વચ્ચેમાં છે. એનાથી અને એથી તેનું નામ એ પડ્યું. અને પરમાત્માએ ત્રિલોકની બહાર, અહીંયા આગળ મહારાજ ભાગવતજીમાં ત્રિલોક શબ્દ વાપર્યો, એટલે 3 લોક સુધી સૂર્યનો પ્રકાશ પડે છે. એટલે આ પરમાત્માએ ત્રિલોકની બહાર તેની ચારે બાજુ સીમાના રૂપમાં સ્થાપિત કર્યો છે. એટલે ત્રિલોક પછી આવે 3 લોક જવા દઈએ ને, આ દ્વીપો બતાવ્યા, દ્વીપોની અંદર 3 લોકો, અનેક લોકો જે આવ્યા એટલે લોક જેને કીધા, એવા 3 લોકની બહાર એને સ્થાપિત કર્યો છે. અને એટલો જ ઊંચો અને લાંબો છે કે એની એક બાજુની 3 લોકને પ્રકાશિત કરે છે. એ પર્વતની એક બાજુ 3 લોક પ્રકાશિત થાય છે. એટલે કયો 3 લોક? પૃથ્વીલોક, પાતાળલોક અને આ 3 લોકને
પ્રકાશિત કરે છે, એટલે સૂર્યની અસર ત્યાં છે, અસ્તિત્વનો અહેસાસ છે. અને એની કિરણો જ્યાં એની પેલી બાજુ બીજી બાજુએ ત્યાં સૂર્યની કિરણો માંડીને ધ્રુવ સુધીની સમસ્ત જ્યોતિર્મંડળની કિરણો બીજી બાજુ જઈ શકતી નથી. આ એટલો લાંબો પર્વત છે કે એની બીજી બાજુએ સૂર્યની કિરણ અથવા તો કોઈ ધ્રુવ આદિ જે તારાઓ છે, તારીલાઓ છે, એની કોઈ કિરણ, એનો પ્રકાશ ત્યાં પહોંચી શકતો નથી. અને વિદ્વાનોના પ્રમાણે ભાગવતજી શુકજી એમ કહે છે કે વિદ્વાનોના પ્રમાણ, લક્ષણ અને સ્થિતિ અનુસાર આ બધા લોકનો એટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમગ્ર ભૂગોળ 50 કરોડ યોજન છે અને આનાથી ચોથો ભાગ અર્થાત 12.5 કરોડ યોજન વિસ્તાર વાળો આ લોકાલોક પર્વત છે. કેટલા વિસ્તાર વાળો? 12.5 કરોડ યોજન. હવે આ પૃથ્વી ઉપર તો આને ગોતવો બહુ અઘરો પડે, એટલે જે ભાગવતજીમાં વર્ણન છે એ વર્ણન આપણે જોયું અને એના આધાર ઉપર એવું દેખાય કે સૂર્યનો પ્રકાશ જ્યાં પડે છે એ ભૂમિ ભાગ અથવા તો એ પૃથ્વી અથવા તો એ ધરતી અથવા તો એ ગ્રહ લોક જેને કહીએ એનાથી અને જે અંતરિક્ષની અંદર જે અન્ય જ્યાં પૃથ્વીનો પ્રકાશ નથી પહોંચતો એને અંધકાર કરવાનું જે સ્થાન વચ્ચેનું જે મર્યાદા સૂર્યની કિરણને ત્યાં નથી પહોંચવા દેતો એ લોકાલોક પર્વત થયો. એટલે હું એવું માનું છું કદાચ એ પૃથ્વી ઉપર તો નથી. એક સુંદર વાત કરું, મને થોડી આ ભાગવતજીના વર્ણન જે વાંચ્યું ને આપણે એના ઉપરથી ધ્યાન એવું વિદેશના લોકોને કદાચ ખ્યાલ હશે. એક આપણા ઇતિહાસની અંદર જોવામાં આવે છે, કોઈ વખત સર્ચ મારજો તમે ગૂગલ ઉપર, આ એક સંશોધનનો વિષય છે, જાણવા જેવો છે કે તમે એક નગરી હતી વર્ષો પહેલા, એવું આવે છે અને સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ છે અને એનું નામ એટલાન્ટિસ સિટી છે. એટલાન્ટિસ સિટી તમે કોઈ વખત સર્ચ મારજો અને જોજો, પ્રયત્ન કરજો તો મને એવું ખ્યાલ છે કે જ્યાં તમને કદાચ મળશે જોવા, તો એની જે રચના થઈ હતી એટલાન્ટિસ સિટી ઘણા વખત પહેલાની વાત છે, એટલે કદાચ હજારો વર્ષ પહેલા, 100 વર્ષો, ઘણા વર્ષો પહેલા એ નગરી હતી, સમૃદ્ધ નગરી હતી અને પાણીની અંદર, જેમ દ્વારકાનો આપણે ઇતિહાસ કહીએ છીએ કે દ્વારકા જળ સમાધિમાં જતી રહી, અયોધ્યા જળ સમાધિમાં જતું રહ્યું, એમ આ એટલાન્ટિસ સિટી પણ એ જળ સમાધિની અંદર જતી રહી હતી. હવે એનું જે ડાયાગ્રામ જે અત્યારે અવશેષો મળ્યા છે ને, એના અવશેષ ઉપરથી વૈજ્ઞાનિકોએ એ કેવો નગરી હશે એનું એક માનચિત્ર બનાવ્યું છે, એક એનું ચિત્ર બનાવ્યું છે. અને તમે એ ચિત્ર જોશો ને તો તમને આબેહૂબ એ આ ભાગવતજીનું વર્ણન ઉપરથી ચિત્ર બનાવ્યું હોય ને એવું તમને લાગશે. એની અંદર એમને એ રીતે જ બનાવ્યું છે કે વચ્ચે એ નગરીની અંદર સેન્ટરમાં, જેમ અહીંયા મેરુ બતાવ્યો, મેરુની પડખે જાંબુદ્વીપ બતાવ્યો, પછી સમુદ્ર બતાવ્યો, અહીંયા પાણીનો ભાગ બતાવ્યો છે, પછી એની બહારના ભાગની અંદર બીજો દ્વીપ બતાવ્યો, તો ત્યાં આગળ બીજો એટલો પ્લાનેટ બતાવ્યો છે અને પછી પાછો પાણીનો ભાગ બતાવ્યો છે. કોઈ વખત સર્ચ મારજો, બધા ભક્તોને કહું છું કદાચ જોજો તો તમને ખ્યાલ આવશે કે આ લોકાલોકની વ્યાખ્યા જે અહીંયા આગળ ભાગવતજીમાં કરી છે એ આબેહૂબ. હવે એમને ક્યાંથી એ કોન્સેપ્ટ લીધો એ તો મને બહુ ઇતિહાસ નથી ખબર, પણ એના ઉપરથી એક વસ્તુ દેખાય છે કે આવી સંરચના જો હજારો વર્ષો પહેલા એ વખતે બુદ્ધિની અંદર આવી હશે તો એ બુદ્ધિમાં આવવાની પાછળનું પ્રયોજન, સ્તોત્ર ક્યાંક તો હશે ને. અને એ સ્તોત્ર જે હશે, જ્યાંથી એ સંકલ્પ મનમાં આવ્યો, એ સંકલ્પ બની શકે કે આપણા આ વેદો, કારણ કે ઘણા બધા અંતરિક્ષ અભિયાનો જે થાય છે એ આપણા શાસ્ત્રોની, ખગોળ ભૂગોળના જે આપણા શાસ્ત્રોના ઇતિહાસો છે અથવા તો જે એના વર્ણન છે એને આધારિત કરીને કરવામાં આવે છે અને એને આધારિત કરીને જ ગણનાઓ કરવામાં આવે છે. એના સમયને, એના કાળને જે નક્કી કરવામાં આવે છે, કોઈ અંતરિક્ષ યાન છોડવું હોય તો એના માટે જે સમયગાળની ગણના કરવામાં આવે છે, તો એમાં આપણા ભારતીય અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્રના ખૂબ પ્રમાણોને એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જે કોન્સેપ્ટ છે કે આ રીતે જે વર્ણન છે એનું ચરિત્રાર્થ કેવું હશે એ વર્ણન જો જોવું હોય તો આ એક અનુભવ કરજો તો તમને ખ્યાલ આવશે બધાને કે આ વર્ણન ચિત્રવાન થાય તો કેવું થાય. જેમ મેં હમણાં અહીંયા આગળ હથેળી પર બતાવ્યું કે અહીંયા મેરુ પર્વત છે, એની પાસે જંબુદ્વીપ છે, એની પાસે ખારો સમુદ્ર છે, એના પછી બીજો દ્વીપ છે, એના પછી આમ, તો એ કેવું સંરચના થઈ હશે, એ સંરચનાનું તમને થોડું ઘણું ઝાંખી જેવું થશે એવું મને લાગે છે. તો બધા એને અનુભવ જો. બહુ સુંદર વર્ણન. મેં તો બહુ સંક્ષિપ્તમાં સમય પ્રમાણે, આપણી પાસે એનો ઘણો બહુ વધારે છે, પણ ભાગવતજીમાં શુકજીએ બહુ સુંદર વિસ્તાર કર્યો છે. એની અંદર કેટલા એના ખંડો છે, એના ઉપખંડો કેટલા છે, એના રાજાઓ કોણ હતા, એના ઉપર કેટલા પહાડો છે દરેક દ્વીપ ઉપર, એની નદીઓ કઈ કઈ છે, એના નામ સાથે બહુ સરસ વર્ણન કરેલું છે. એ કોઈ વખત આપણે સમય હશે તો આપણે એ અધ્યાયને વાંચીશું, 20મો અધ્યાય પંચમ સ્કંદનો. પણ અત્યારે લોકાલોક પર્વત સુધી મારા ખ્યાલથી આટલું પર્યાપ્ત છે સમજવા માટે કે આ રીતે લોકાલોક પર્વત આવેલો છે અને એ
આલોક અને પરલોક વચ્ચેનો જે અંધકારનો અને પ્રકાશનો જે સૂર્યનું તેજ જ્યાં પડે છે, કારણ કે આદિમાં તો આપણા વચનામૃતાદિ શાસ્ત્રોમાં પણ આવે છે કે એના પછી પણ એ અંધકાર પછી પણ પ્રકાશ છે, જેને ચિદાકાશ કીધો છે, બરાબર. એ જે બ્રહ્મ તેજ જેને કહીએ છીએ ચિદાકાશ, એ એના અંધકાર પછી, એટલે એ બધું વર્ણન શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી કરેલું છે. અત્યારે લોકાલોક સુધી પર્યાપ્ત છે કે એવી સ્થાને છે જ્યાંથી એક બાજુ અંતરિક્ષ રહેલું છે ને એક બાજુ સૂર્યની કિરણથી પ્રકાશિત ભૂમિઓ રહેલી છે. વચનામૃતમાં બહુ સુંદર વર્ણન મહારાજે પણ કર્યું છે. આ ભાગવતજીનું જ પ્રમાણ છે. એટલે આપણે આમ તો બીજા પુરાણોની અંદર પણ સ્વામી ઉલ્લેખ આવે છે, પણ ભાગવતજીમાં બહુ સુંદર નામ સાથે કર્યું છે ને, એટલે એને વાંચવામાં સમજવામાં સાનુકૂળ થાય. તો બીજા પુરાણ અંદર પણ ઉલ્લેખ આવે છે લોકાલોકનો શબ્દ, પણ આપને સરળતાથી સમજી શકાય. વર્ણન વચનામૃતમાં પણ મહારાજે ખૂબ સરળ ભાષામાં કર્યું છે. સરસ. સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.